जब माता पिता काम पर गए तो वह जबरदस्ती घर में घुस आया। वापी कस्बे की सीमा में रहने वाली उसकी 12.5 साल की बेटी के साथ पड़ोसी नराधम दुष्कर्म करता था। वह गर्भवती हो गई। घटना की जानकारी होने पर परिजनों ने आरोपी के खिलाफ पुलिस में शिकायत दर्ज कराई और उसे गिरफ्तार कर कार्रवाई शुरू कर दी है। अब बच्ची के पेट में 8 महीने का गर्भ है। वापी कस्बे की सीमा में रहने वाली एक प्रवासी परिवार की 12.5 साल की बेटी स्थानीय स्कूल कक्षा 6 में पढ़ती है। सोमवार को उसने अपनी मां से अचानक पेट दर्द की शिकायत की, इसलिए उसे वलसाड़ सिविल अस्पताल ले जाया गया और डॉक्टर ने कहा कि उसके पेट में 8 महीने का भ्रूण है। इस बारे में बेटी से पूछने पर उसने बताया कि जब माता पिता काम के लिए घर से निकलते थे तो घर के बगल में रहने वाला मुन्ना श्रीवास्तव अंकल घर में घुस आता था और समय समय पर उसके साथ छेड़छाड़ करता था। इसलिए परिवार ने मंगलवार को वापी टाउन पुलिस स्टेशन में 3 बच्चों के पिता 28 वर्षीय आरोपी मुन्ना श्रीवास्तव के खिलाफ शिकायत दर्ज कराई और पुलिस ने उसे गिरफ्तार कर लिया। फिलहाल पीड़िता वलसाड़ सिविल अस्पताल में भर्ती है और उसे अपने बच्चों को जन्म देने के लिए मजबूर किया गया। यह घटना ऐसे माता पिता के लिए खतरे की घंटी है जो अपने बच्चों को घर पर अकेला छोड़कर खुद काम पर चले जाते हैं। वापी टाउन पुलिस ने आरोपी को गिरफ्तार कर कार्रवाई की। धन्यवाद। ऐसे ही बड़ी खबर के साथ जुड़े रहिए दीपा मिस्त्री के साथ। वापी टाउन पोलीस स्टेशनના ચાલી વિસ્તારમાં રહેતા એક ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મની એક ફરિયાદ આપેલી છે। તારીખ 10મી ડિસેમ્બરના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરનારની સાથે જ થોડાક જ સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। જે આરોપી છે મુન્ના કુમાર સુરેશલાલ શ્રીવાસ્તવ છે। એ ઓરિજિનલી બિહારનો રહેવાસી છે અને થોડા વર્ષોથી અહીંયા આવીને વાપીમાં અલગ અલગ ફેક્ટરીમાં એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરિણીત છે। એના પોતાના 3 નાના નાના બાળકો છે। આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો, એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એને ત્યાંથી ઘર ખાલી કર્યું છે। આ સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે, નાની દીકરી, એ દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો, એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પોક્સોની જે ફરિયાદ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે। હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે 2024માં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂમમાં રહે છે એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી દીધી છે।